જય શ્રી કૃષ્ણ મિત્રો। આ ચૈત્ર માસમાં ઓખાણ સાંભળવાનું ખૂબ જ મહત્ત્વ છે। કહેવાય છે કે ચૈત્ર માસમાં ઓખાણ સાંભળવાથી તાવ આવતો નથી, કારણ કે શ્રી કૃષ્ણ ભગવાને તાવને આ માસમાં બાંધ્યો હતો અને કહેલું કે જ્યાં હરિનું સ્મરણ થશે ત્યાં તું નહીં જઈ શકે। આ ઓખા એટલે કે શિવ અને પાર્વતીની પુત્રી, આ એમની કથા છે। ઓખાબાઈ નાના હતા ત્યારે પાર્વતીજીએ ઓખાને શ્રાપ આપેલો અને પછી બાણાસુરને ત્યાં પુત્રી તરીકે જન્મ્યા। તો આ ઓખા અને અનિરુદ્ધના વિવાહ લગ્નમાં થોડું હાસ્યાસ્પદ બને છે, તો આ સાંભળીએ ઓખાહરણ। તો ગણપતિની સ્તુતિ। એક નામ મુજને સાંભળ્યું શ્રી ગૌરી પુત્ર ગણેશ, પાર્વતી નાગથી ઉપજો તાત તણો ઉપદેશ। માતા જેની પાર્વતીને પિતા શંકર દેવ, નવખંડમાં જેની સ્થાપના કરે જુગ ભૂતળ સેવ। સિંદૂરે શણગાર સજાને કંઠે પુષ્પના હાર, આયુધ ફરસી કર ધરીને હણ્યા અસુર અપાર। પહેલા કરમાં જળ કમળ બીજે મોદિકા હાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ ચોથે જપમાળ રે। ચાલો સૈયરો દેરે જઈએ પૂજીએ ગણપતિ રાય, મોટા લીજે મોદિક લાડુ લાગીએ શંભુ સુતને પાય। એવા દેવ સાચા મુનિ વાચા પૂરે મનની આશા, બે કર જોડી કહે જન વૈષ્ણવ દાસ તણો જે દાસ। તો ગણપતિની સ્તુતિ સાંભળ્યા પછી કડવું પેલું। આદ્ય શક્તિમાં અંબા પ્રગટ્યા જ્યાં પવન નહીં પાણી, સુરી નર મુનિ વર સર્વે કળાણા તું કોણે ન કળાણી। તારું વર્ણન કઈ પેરે કરીએ જો મુખ સરનાયક, સહસ્ત્ર ફેણા શેષ નાગને માં તોય ન પામ્યો ભેદ। જુજવા રૂપ ધરે જગદંબા રહી નવખંડે વ્યાપી, મહા મોટા જળમૂળ હતા માં તેમની દુર્મત કાપી। ભક્તિ ભાવ કરી ચરણે લાગુ માં આદ્ય શક્તિ જાણી, અમને સહાય કરવા તું સમર્થ નગર કોટની રાણી। તું તારા ત્રિપુરાને તોતળા નિર્મળ કેશ રંગે રાતા, બીજી શોભાશી મુખે કહીએ રચના બની બહુ ભાતે। હંસાવતીને બગલા મુખી વહાણવટી તું માય, ભીડ પડે તમને સંભારું કરજો અમારી સહાય। માં સેવક જન તારી વિનતી કરે ઉગારજો અંબે માય, બ્રહ્મા આવી પાઠ કરે વિષ્ણુ વાંસળી વાય। શિવજી આવી ડાક વગાડે નારદજી ગુણ ગાય, અબિલ ગુલાલ તણા હોય ઓચ્છ મૃદંગના ઝણકાર। સિંહાસને બેઠી જગદંબા અમૃત દ્રષ્ટે જ્યોતિ, સોળે શણગાર તે સજામાં નાકે નિર્મળ મોતી। ખીર અને મધ શર્કરા આરોગો અંબા માય, અગર કપૂરે તારી કરું આરતી સેવક જન શિર નમાય। તું બ્રહ્માણી તું રુદ્રાણી તું દેવાધિદેવ, સકલ વિશ્વમાં તું છે માતા કરું તારી સેવા। માના શરણ થયા પ્રતિપાલન પોચી મનની આશ, કુશળ ક્ષેમ રાખજો અંબામાં સર્વેને એમ કહે ત્રિપુરાદાસ। કડવું બીજું। હું તો શ્રી પુરુષોત્તમ શિર નામું, હું તો સકળ પદાર્થ પામું, વામું રે દુઃખ સકળ કલેવર તણા રે। દુઃખ સકળ પામું કલેવર ના સુણતા પાતક જાય, ઓખાહરણ જે સાંભળે મહારોગ થકી મુકાય। તર્યો એકા તર્યો ન ચઢે તેની કાય, ભૂતનો ભણકારો તેને ન આવે સ્વપ્ન માય। પરીક્ષિત પૂછે કહો ને શુકજી ઓખાનો મહિમાય, કોણ કઈ રીતે થયા ઓખા અનિરુદ્ધનો વિવાહ। પ્રથમથી તે નવમ સુધી કહ્યા મને નવસ્કંધ, હવે દસમની કથા કહી જેમ ઉપજે આનંદ। હરિએ વૃંદાવનમાં લીલા કીધી વાયો મધુરો વંશ, પ્રથમ મારી પૂતનાને પછી પછાડ્યો કંસ। પછી પધાર્યા દ્વારિકામાં પરણ્યા છે બહુરાણી, 16 સહસ્ત્ર શતાણી એમાં અષ્ટ કરી પટરાણી।
તેમાં વડા જે રૂક્ષ્મણી પ્રદ્યુમન તેના તન પ્રદ્યુમનના અનિરુદ્ધ કહીએ કર્મકથા પાવન આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા મરીચી જેના તન મરીચીના સુત કશ્યપ કહીએ હરિણ્ય કશ્યપ રાજન વિષ્ણુ ભક્ત પ્રહલાદજી તેને વાલા શ્રી ભગવંત પ્રહલાદ સુત વિરોચન બળિરાય તેનો તન બળિતણો સુત બાણાસુર જેનું મહારુદ્ર ચરણે મન એક સમયે ગુરુજી શુક્ર આવ્યા ત્યારે બોલ્યા વચન અહો ગુરુજી કહો ને તપ મહિમાય શુક્રવાણી બોલ્યા તું સાંભળને જગરાય ત્રણ લોકમાં ભોળા શંભુ આપશે વરદાન મધુવનમાં જય તપ કરો આરાધો શિવ ભગવાન કડવું ત્રીજું રાય તપ કરવાને જાય છે તે તો આવ્યા મધુવનમાંય કીધું રાયે નિર્મળ જળે સ્નાનને ધર્યું શિવજી કેરું ધ્યાન રાય બેઠા છે આસન વાળી રે કર જમણામાં જપમાળ જાલી રે માળા ઘાલ્યા સુક્રીએ કાને રે તોય આરાધે શિવ ભગવાન રે રુધિરમાં સુકાઈ ગયું રે શરીર સુધા કાષ્ટવત્સમ થયું રે મહાતપિયો કેમ નવ બોલે રે એના તપથી ત્રિભુવન ડોલે રે વળતા બોલ્યા શંકર રાય રે તમે સાંભળો ઉમિયાય રે એક અસુર મહાતપ સાથે રે મારું ધ્યાન ધરીને આરાધે રે કોણ કહીએ જેનો બાપ રે તે તો માંડી બેઠો મહાજાપ રે તમે કહો તો એને વરદાન આપું રે કહો તો પુત્ર ગણીને સ્થાપું રે વળતા બોલ્યા રુદ્રાણી રે મારી વાત સુણો શૂળ પાણી રે દૂધ પાઈને ઉછેરીએ સાપ આગળ ઉપજાવે સંતાપ રે ભેદ ભસ્માંગદનો લયો રે વરદાન પામીને પુઠળ થયો રે વરદાન રાવણને તમે આપ્યા રે તેણે જાનકીનાથ સંતાપ્યા રે માટે શ્રી શિખામણ દીજે રે ભોળા રૂડું ગમે તે કીજે રે વળતા બોલ્યા શિવરાય રે તમે સાંભળો ઉમિયાય રે સેવા કરી ચઢાવે જળ રે તેની કાયા કરું નિર્મળ રે સેવા કરી ચઢાવે સુગંધ રે બુદ્ધિ કરું ધન રે જે કોઈ ચઢાવે બીલીપત્ર રે તેને ધરાવું સોનાનું છત્ર રે સેવા કરીને વગાડે ઝાલ તાલ રે તેને કરી નાખું ન્યાલ રે નારી પાનીએ બુદ્ધિ તમારી રે આપતા ન રાખીએ વારી રે હું તો ભોળાનાથ કે વાવ રે તમે કપટીનાથ કેમ થાવ રે એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે મૂક્યો બાણાસુર શિર હાથ રે તું તો જાગ બાણાસુર રાય રે તને વરદાન આપે શિવરાય રે હું તો જાગું છું મહારાજ રે આપો શોણિતપુરનું રાજ રે શિવ માંગુ છું વારંવાર રે મને આપો કર હજાર રે કરે કો એવો કીજીએ રે 10 સહસ્ત્ર હસ્તી તણું બળ દીજે રે અસ્તુ કહીને શિવે વર આપ્યું રે બાણાસુરને પુત્ર કરી સ્થાપ્યો રે કડવું ચોથું વરદાન પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય વનમાં વાસી પશુ પંખી તે લાગ્યા બીવાય રે કાંઈ ન દીઠું સાંભળ્યું જેમ સમીણ ચાલ્યું જાય આવીને જોવા લાગ્યા સર્વે દીઠો બાણાસુર રાય નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન કૌભાંડ નામે રાય તેણે ઘર પ્રગટ થયો પ્રધાન કોઈક દેશની કન્યા લાવી પરણાવ્યો રાજન દેશ જીતવા સંચર્યો રાય બાણાસુર બળવંત પાતાળે નાગલોક જીતી ચાલ્યો તેણી વાર દેશના મયપતિ જીત્યા કેતા ન આવે પાર સ્વર્ગે જઈને જીત્યા સર્વે દેવના ઠા જાય સૂરજે વળતી સાંગ આપી બાણાસુર તણા કરમાય જીતી સુરને પાછો વળ્યો મળ્યા નારદ મુનિ પ્રણામ કરીને પાયે લાગ્યા તેણે સમે રાજન ઓ નારદજી ના થયું મારું કામ એકે જોધો ન મળ્યો સ્વામી પોચે મનની આમ નારદ વાણી બોલ્યા તું સુણ બાણાસુર રાય જેણે તુજને હાથ આપ્યા તે શિવ શું કર સંગ્રામ કડવું પાંચમું
કૈલાસ પર્વત જય રાજાએ ભીડી બાથ, જળમાહી જેમ નાવ ડોલે એમ ડોલે ગિરિનાથ. ટોચ કવચને ગદા ફરસી કડકડાટ બહુ થાય, તેણે સમે ઉમિયાજી મનમાં લાગ્યા રે બીવાય. જઈને શંકરને ચરણે નમ્યા અહો શિવરાય, શાને કાજે બીઓ પાર્વતી આવ્યો બાણાસુરરાય. શોણિતપુરનું રાજ્ય આપ્યું ઉપર કર હજાર, વળી માગવા શું આવ્યો છે અંધતણો કુમાર. સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા તે તો સ્વામી સત્ય, એક યોદ્ધો મુજને આપો યુદ્ધ કરવા સમર્થ. આવો શિવ આપણે બે વડીએ આપ આવ્યા મારી નજરે, ભૂંડા તું એ શું બોલ્યો ખોટી હઠાત જ રે. કડવું છઠ્ઠું. તે તો તારા વણ કહે મેં ઉપજાવ્યો છે એક, જે શિર છેદન કરીને તારા કટકા કરશે અનેક. તે તો સ્વામી કેમ હું જાણું ચિંતા મુજને થાય, લે બાણાસુર જા હું આપું તુજને એક ધજાય. જ્યારે ધ્વજા એ ભાંગી પડશે ત્યારે કર તારું છેદાય, રુધિર તણો વરસાદ વરસે તારા નગર મોજાર. ત્યારે તું એમ જાણજે રીપુ ઉત્પન્ન થયો સાર, વરદાન પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય. એક સમયમાં દેવ કહે મારે તપ કરવાનું મન, તે સમયે ઉમિયાએ માંડ્યું અતિ ઘણું રુદન. અહો શિવજી જન્મારો કેમ જાય મારે નથી એકે બાળક તો, કહો વલે શી થાય. મહારુદ્રવાણી બોલ્યા લે આ મારું વરદાન, એક પુત્ર ને એક પુત્રી ઉપજાવજે સંતાન. વરદાન આપી માં દેવ જીવન તપ કરવાને જાય, ઉમિયાજી નાવાને બેઠા વિચાર્યું મનમાય. શિવના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ, બાળક બારણે મેલું તે બેઠા બેઠા જોઈ. દક્ષિણ અંગથી મેલ લઈને અઘડ ઘડ્યું રૂપ, હાથ ચરણને ઘૂંટણ પાની ટૂંકું અંગ સ્વરૂપ. ચતુર્ભુજને ફાંદ મોટી દિશે પરમ વિશાળ, શોભા તેની શી કહું હું કંઠે ગુગરમાળ. પહેલા કરમાં જળ કમંડળ બીજે મોદિકા હાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ ચોથે કર જપમાળ. ગણેશને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત, એની પાસે જોડ હોય તો કરતે બેઠા વાત. વામંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ, શોભા તેની શી કહું શુકદેવ કહે સુણભૂપ. સેંથો ટીલડી રાખડી અંબોડે વાંકી મોડ, કંઠ કપોળ અને કામને તેડે મોડા મોડ. કોથળી ફૂલની વેલણ ડાબલી રમતા નાના ભ્રાત, કંકુ પડો નાડા છડી તે આપ્યો લઈને હાથ. પરીક્ષિતને શુકદેવ કહે કુંવરી કન્યા જે હરે, ઘર સાચવવાને બાળકો બે પ્રગટાવ્યા તે હરે. કડવું સાતમું. દેવી નાવણ કરવા બેઠા નારદ આવ્યા ત્યાંય, બાળક બે જોઈને નાઠા ગયા શિવજી જાય. નારદ ચાલી આવ્યા મધુવન તત્ખેવ, ઓરે શિવજી ઓરે શિવજે નફ્ફટ ભૂંડી ટેવ. વનવગડામાં ભમતા હિંડો માથે ઘાલો ધૂળ, આંખ ધતુરો વિજ્યા ચાવો વાળો આડો આંખ. તમે રે વનમાં તપ કરો ને ઘેર ચાલ્યું ઘર સૂત્ર, તમો વિના તો ઉમિયાજીએ ઉપજાવ્યા છે પુત્ર. મહાદેવ ત્યાંથી પરવાર્યા ને કૈલાસ જોવા જાય, ગણપતિ વાણી બોલ્યા આડી ધરી મહાકાય. અલ્યા જટિલ જોગી ભસ્મ ચોળી દિશંતો અદ્ભુત, આક્ષ વિના અધિકાર નહીં હોય પૃથ્વીના જો ભૂપ. વચન એવું સાંભળીને કોપ્યા શિવરાય, લાતો ગળદા પાટું મૂકી આવ્યા ઘરની માય. ગણપતિને ગળદો પડે બ્રહ્માંડ ભાંગી જાય, ત્રિલોક તો ખળભળવા લાગ્યું આ તે શું કહેવાય. ત્યારે શિવજી કોપિયાને ચડી મન મારીશ, કોપ કરીને ત્રિશૂળ મેલ્યું છેદ્યું ગણપતિનું શીશ. માક્ષર વદી ચોથને દાડે પુત્ર માર્યો તરત, તે દાડાથી ચાલ્યું આવ્યું ગણેશ ચોથનું વ્રત. તે મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના રથમાય, તેથી ચતુર્થીને દિવસે ચંદ્ર પૂજન થાય. એવે શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નાય,
ઓખા બેઠી તી બારણે તે નાસી ગઈ ઘરમાંય. લવણ કોટડીમાં જઈને બેઠી મનમાં વાત વિચારી, ભાઈના કકડા દીધા માટે મુજને નાખશે મારી. મહાદેવજી ઘરમાં ગયા ને ઝબક્યા ઉમિયા મન, નેત્ર ઉઘાડીને નિરખ્યું ત્યારે બેઠા પંચવદન. વસ્ત્ર પહેરી ઉમિયા કહે છે કેમ આવ્યા મહાદેવ, આંખ ભાંગ ધતુરો ચાવો નફ્ફટ ભૂંડી ટેવ. નાતા ઉપર શું દોડ્યા આવો સમજો નહીં મન માહે, બે બાળકો મેલ્યા બારણે કેમ આવ્યા મંદિર માહે. છાની રહે તું પાપણી મેં જોયું પારખું બધું, આટલા દાડા સતી જાણતો પણ સર્વ લૂંટી ખાધું. મુજવી નાતે તો પ્રજા કીધી એવું તારું કામ પાર્વતીજી, તમે રાખ્યું હિમાચલનું નામ. વચન એવું સાંભળી ઉમિયાજીને ઉઠી જ્વાળ, કાલે તમે કહી ગયા હતા જે પ્રગટ કરજો બાળ. ત્યારે શંકરે નીચું જોયું મનમાં વાત વિચારી, તારી પુત્રી તો નાસી ગઈ તારા પુત્રને નાખ્યો મારી. કડવું આઠમું. વાડી વિના વેલડી ઝૂરે, વાછરું વિના ઝૂરે ગાય, બાંધવ વિના ઝૂરે બેનડી, પુત્ર વિના ઝૂરે માય. ધન ધાન્ય અને પુત્ર પુત્ર જાગેવાન, જે ઘર પુત્ર ન નીપજો તેના સુના બળે મસાણ. પુત્ર વિના ઘર પાંજરું, વન ઉભે અગ્નિ બાળીશ, શિવ સાથી મારો ગણપતિ મારો પુત્ર ક્યાંથી મેળવીશ. બોલો હો બાળા રે હો ગણપતિ બોલો હો બાળા, ઉમિયાજી કરે રુદન હો ગણપતિ, શિવને શાને મારો તન હો ગણપતિ. શિવ પુત્ર વિનાની માય હો ગણપતિ, સંપત્તિ પર ઘેર જાય હો ગણપતિ, તે તરણાથી હળવો થાય હો ગણપતિ. ત્યારે શિવને આવ્યું જ્ઞાન હો ગણપતિ, મેં તો આપ્યું હતું વરદાન હો ગણપતિ, પહેલાં નાલદિયાનું કામ હો ગણપતિ, એ જૂઠા બોલો છે એનું નામ હો ગણપતિ. એણે વાત કરી સર્વે જૂઠી હો ગણપતિ, હું તો તપથી આવ્યો ઉઠી હો ગણપતિ, મેં માર્યો તમારો તન હો ગણપતિ, આ ઉગ્યો શો ભૂંડો દન હો ગણપતિ. નંદી ભૂંગી મોકલ્યો તે પેલી પોળે જાય, હસ્તી એક મળ્યો માર્ગમાં તે શિરે કીધો ધાય. ગજનું મસ્તક લાવીને ધડ ઉપર મેલ્યું ને, ગડગડીને હેઠું બેઠું આગળ નીકળ્યું પેટ. કાળા એના કુંભ સ્થળ, વરવા એના દાંત, આગળ એને સૂંઢ મોટી લાંબા પોળા કાન. દેવમાં જાશે શું પોષાશે, અપાર મુજને દુઃખ, દેવતા સર્વે મેણા દેશે, ધન પાર્વતીની કુખ. ત્યારે શિવજી બોલ્યા સુણો વાત હે સતી, સુરનર મુનિવર પૂજશે ગણનાયક ગણપતિ. કડવું નવમું. રૂપ ગુણને વાદ પડ્યા ચાલ્યા રાજદ્વાર, ગુણને આપ્યા બેસણા પછી રૂપને કર્યા જુહાર. રૂપ તો આપ્યા શિવના ગરા, કોઈ જોગી અવધૂત, ચતુરાઈ દીધી જે ચારણા, વળી કોઈ રજપૂત. પુણ્ય વિના ધન ક્યાં કામ કો, ક્યાં કામ કો ઉદવ વિન કુંભ, એ દો વસ્તુ કુછ ન કામ કી, જેમ ગુણ વીણા રૂપ. સ્વરૂપ દિયો શિવ ચાતુરી, ગુણ ન દિયો લગાર, રૂપ તમારું પાછું લો, રૂપ ગુણ વીણ છે ભાર. કડવું દસમું. મારું પંથી જ્યારે ચાલે ગામ, પેલું લે ગણપતિનું નામ. કથા ગ્રંથ આરંભે જે પ્રથમ ગણપતિ સમરે તે, સૌભાગ્યવંતી શણગાર ધરે ગણપતિ કેરું સ્મરણ કરે. સોની સમરે ઘડતા ઘાટ, પંથી સમરે જાતા વાટ. પંચવદનના દેરા માય, પેલી પૂજા ગણપતિની થાય. એવી ના મુજને પૂજે તો સર્વ મિથ્યા થાય. ઉથલો શાને કાજે રૂવે, પાર્વતી શાને લોચન ચોળે, જેને ઘેર વિવાહ વાજન હશે ત્યાં બેસશે ઘીને ગોળે રે. કડવું 11મું. ઓખા કહી ઉમિયાએ સાદ કર્યા બે ચાર, ત્યારે ઓખા આવી ઊભી નિસરીને ઓરડીની બાર. મરાવીને ભાઈને તું તો નાસી ગઈ, મહાદેવે ગણપતિને માર્યો તે શુદ્ધ મને નવ કહી. તારું અંગ ગળજો લૂણે ખોજે કાય,
જા દૈત્યના કુળમાં અવતરજે એણી પેરે બોલ્યા માય. ઓખાબાઈ તો થરથર ધ્રુજાય એ વાત અટક. અપરાધ પાકે માત મારી આવડો શું દંડ. ઉમિયા કહે મેં શાપ દીધો તે કેમ મિથ્યા થાય. દૈત્ય કુળમાં અવતરજે જે દેવ કોઈ વરી જાય. ચૈત્રમાં મીનારકમાં બાઈ તારો તે મહિમાય. ઓખા રણજે સાંભળે મહારોગ થકી મુકાય. ચૈત્ર માસમાં 30 દાડા અન્ન અલુણું ખાય. 30 નહીં તો વળી 5 દાડા પાછલા જે કહેવાય. 5 દિવસ જો ન પાળે તો 3 દિવસ વિશેષ. 3 દિવસ ન થાય તો કરવો દિવસ એક. એ પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રીજન. અલુણું ખાય ને અવને સુવે વળી એક ઉજ્જવળન. દેહ રક્ષણ દાન કરવું લવણ કેરું જે. પાર્વતી કહે પુત્રી તે સૌભાગ્ય ભોગવે તે. વૈશાખ સુધી તૃતીયાને દિને તું આવજે મુજ પાસ. ગૌર્ય કરીને પુત્રી મારી પુરુષ મનની આશ. શુકદેવ કહે રાજા સુણો અહીં થયો એ પ્રકાર. હવે બાણાસુરની શી ગતિ થઈ તેનો કહું વિસ્તાર. વિસ્તાર એનો સુણો રાજા નિર્ધાર રે. હવે બાણાસુર ત્યાં કરતો શોણિતપુર મોજાર રે. કડવું 12મું. રાય બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાળ. નિત્ય પડી રજવાળીને કર્યું જાક જમાળ. બાણાસુરને બારણે રાય મેળીએથી હેઠે ઉતર્યો. થયો પ્રાંતકાળ મુખ આગળ આડી ધરી સાવરણી તે સાર. રાય બાણાસુરને વળતી વદે મનમાં પામી દુઃખ મુજને દેખી કેમ ફેરવ્યું અલી તારું રે મુખ. ત્યારે ચંડાળની વળતી વદે સાંભળીને રાય સાંભળી લ્યો રાય. તમો ઊંચ મો નીચ છું મુખ કેમ દેખાડાય. ત્યારે બાણાસુર વળતો વદે સાંભળ રે ચંડાલણી નાર. સાચું રે બોલને કામિની નહીતર કરું ઠાર. ત્યારે ચંડાલણ વળતી વદે સાંભળો રાજન. સાચું બોલું જેવો ઘટે તેવો દેજો દંડ. પ્રાંત કાળે જોઈએ નહીં વાંજિયાનું વદન. તમારે કોઈ છોરું નથી સાંભળો હો રાજન. કડવું 13મું. ચંડાળ તો કોઈ નથી રાય 10 વિધના કહેવાય. પેલો ચંડાળ તેને કહીએ નદી ઉતરી નવનાય. બીજો ચંડાળ તેને કહીએ પુત્રીનું ધન ખાય. ત્રીજો ચંડાળ તેને કહીએ દુબે માત પિતાય. ચોથો ચંડાળ તેને કહીએ પારકું ધન ખાય. પાંચમો ચંડાળ તેને કહીએ જેનું મેલું મન. છઠ્ઠો ચંડાળ તેને કહીએ કર્માયુ વદન. સાતમો ચંડાળ તેને કહીએ નહીં તનિયા જેતન. આઠમો ચંડાળ તેને કહે હરે પારકી નાર. 9 10મો ચંડાળ તેને કહીએ જે કરમ હોય ચંડાળ. કડવું 14મું. બળ્યો બાણાસુર રાય પુત્ર માગવાને જાય. મહાદેવની પાસે આવી બેઠો તપ કરવાય. 1000 હાથે તાળી પાડી તવ રીજ્યા શ્રી મહાદેવ. આપો ને આપો શિવજી પુત્ર એક તત્ખેવ. ચિત્રકોપ લઈ આને તેડ્યા કર્મતણા જોનાર. પૂર્વે રાજા તું તો કહાવે વૈશ્યતણો અવતાર. તારા પેટે એક જ હતો લાડકવાયો બાળ. ભોજન કરવા તું તો બેઠો તે સાંભળને ભૂપાળ. તુજ ભાણામાં જમવા આવ્યો વેગે તારો બાળ. માટીવાળા હાથ હતા બાળકને તેવાર. ત્યારે તુજને સંખ્યા આવી હાંકી કાઢ્યો બાળ. બાળક ત્યારે થત ધ્રુજો સાંભળને ભૂપાળ. બાળકને તો રીસ ચડીને નવગણ્યો કાંઈ તાતરે. પુત્ર વાલો નથી તું વાંજ્યો રે જે જન્મ સાતરે. કડવું 15મું. ઉમિયા વાણી બોલિયા તું સુણ બાણાસુર રાય. તારા મનમાં જો ગમે તને આપું એક કન્યાય. ત્યારે બાણાસુર કહે પુત્રી મારે કોટિક પુત્ર સમાન. મુજને ટાળે વાંજ્યો આપો એ વરદાન. કોઈક દેશનો રાજા જોઈશ રાખશે મારું નામ. પોષ માસથી પૂરણ માસે પૂરણ થશે મનકામ. વર પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય. બાણામતીને ગર્ભ રહ્યો ને તેનું કહું મહિમાય. પોષ માસથી પૂરણ માસે પ્રગટ થયો કન્યાય. વધામણિયા પરવરિયા રાજસભામાં જાય. શાણા જોશી તેડિયા તેની જન્મપત્રિકા થાય. વિદ્યા બળ કરી ગુરુજી બોલ્યા પોતે તેણી વાર.
પેલી ઉમિયાજીના આંખથી પ્રગટી છે કન્યાય, તેને નામે રાશિ જોઈને નામ ધરી ઓખાય. ગ્રહવેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી છે સાર, એથી તારા હાથનો વેગે ઉતારશે ભાર. ત્યારે આકાશવાણી એવી થઈ તું સાંભળ ભૂપ નિર્ધાર, એ પુત્રી ઈચ્છા વરને વરસે તો કારણરૂપ કુમાર. જ્યારે પુત્રી પરણશે ત્યારે વરતશે હાહાકાર, ભાર ઉતારશે તુજ હાથનો તુજ જ માત્ર તેણી વાર. તે માટે તેડી પ્રધાન એણે પૂરે પૂછે રાજવ, દેવ વચન મિથ્ય નવ થાય તે માટે કરવો શો ઉપાય. રચો માળિયા સુંદર સાર તે માટે કરો ઉપાય, ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિર માળિયા માય રે. કડું 16મું. પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારજી, કહો કેમ પ્રગટ થઈ બેઉ નારીજી. ઓખાને ચિત્રલેખા કેમ ધર્યા નામજી, કોઈ વિધિએ આવ્યા સુરને ધામજી. ધામ આવ્યા બાણાસુરને તે કામ સૌના દેવના કર્યા, મને વિસ્તારીને વર્ણવો એ કેવી રીતે અવતર્યા. શુકદેવ કહે સુણ પરીક્ષિત, અભિમન્યુ પાતાળે નાઠા, બાણાસુરના તાપથી ત્યારે વરુણ કેરા જગતમાં કન્યા પ્રગટી આપતી. કન્યા કહે કેમ પ્રગટ કીધી, કહો અમ સરખું કામ. ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ દે છે બાણાસુરનું જેનું નામ. કન્યા કહે દુઃખ કાં ધરો, બાણાસુર આવશે પાતાળ, ત્યારે મને પુત્રી કરીને સોંપજો હું જઈશ એને ઘેર. સાંકડી સગાઈ એ સૂતા થઈને કરાવું ભૂપની પેર, તેણે સમે પાતાળ આવ્યો બાણાસુર રાજન, તેને દેવે કરી દીકરી આપી પ્રસન્ન થઈને મન. પ્રધાન કહે સ્વામી સાંભળીએ આપો મુજને બાળ, કન્યાદાન કુંવરીનો દઉં તો ઉતરે શિરની ગાળ. ત્યારે રાજા કહે પ્રધાનને આ પુત્રી મૂકવન, કાલે તેડીને આવજે જાણે નહીં કોઈ જન. પ્રભાતે પ્રધાન આવ્યા પુત્રી બેઠી જાય, પુત્રી તો સમાધિ લઈ હરિનું ધરે ધ્યાન. વાયુ દ્વારા તેણે રૂંધિયાને રૂંધ્યા શ્વાસોશ્વાસ, જમણા પગના અંગૂઠા પર ઊભી રહી છે ખટમાસ. તે જોઈને પાછો વળ્યો પછી પૂર ભણી પ્રધાન, ખટમાસ પૂરણ તપ થયું ત્યારે પધાર્યા ભગવાન. માગ્ય કહેતા કન્યા કહે મને કરો આજ્ઞા પ્રકાશ, ભૂત ભવિષ્ય વર્તમાન જાણું ને ઉઠી ચઢું આકાશ. એટલે પ્રભુએ તેને પાંખ આપી વર આપીને વળ્યા હરી. પ્રધાન આવ્યો પૂર વિશે તે કૌભાંડે પુત્રી કરી, કુંવરી થઈ પ્રધાનની તેનું પરાક્રમ કોઈ પ્રીછે નહીં. શુકદેવ કહે રાય સાંભળો એ ચિત્રલેખાની ઉત્પત્તિ કહી. કડું 17મું. ભાદરવે જે કરે હળોતરા શત્રુ પાસે માગે ભીખ, જે ઘેર પુત્રી લાડકવાઈ તેના મા બાપ માગે ભીખ. બાળો અગ્નિ બધું વન દહે, છળ વડે પર્વત કોરાય, અબળા ઉઠી જે કરે મણિધરે નવ કરાય. એટલો અંત ન લીજીએ જો ઈચ્છીએ કુશળ ક્ષેમ, નગર થકી એક જોજન રાજાએ મેલ રચાયો સાર. ગોખ બારીને અટારી એના કહેતા ના આવે પાર, મસ્તક મણી મોતીએ જડ્યા માહે પીરોજાના ઘાટ. હાથ શાળા છે હીંચવા હિંડોળાને ખાટ, દિવસ માસને વરસ ગયા કન્યા મોટી થાય. ચિત્રલેખાને સંગ રમતા ઉલટ અંગન માય, 1.25 લાખ જોતદાર રખવાળે મેલ્યા રાજન. એમ કરતા ઓખાબાઈને આવ્યું છે જોબન, તમે રાત્રે જાગો તો નવમી ચોલો ચંદ્રે. ઓખા કેરા માળિયામાં રખે સંચરે પવન રે. શોણિતપુર પાટણ ભલું રાય બાણાસુરનું ગામ, ઓખા તેની પુત્રી કહીએ કરતી ઉત્તમ કામ. ઘડી એકમાં લાવે સોગઠા ઘડી એકમાં પાટ, નાના વિધની રમત રમે ઘડી એક હિંડોળા ખાટ. ઘડી એકમાં ઢીંગલી પોતિયા રમતની હોડા હોડ, હિંડોળે હીંચવાને કાજે રેશમ કેરી દોર. ઘમ ઘમ ઘૂઘરા ગાજે ઘૂઘરડીનો ઘોર, નાના વિધનું ગાણું ગાણા મધુર નીકળે શોર. રમે જમે આનંદ કરે પેલા મંગળ ગાય રે,
જોબનવંતી થઈ છે ઓખા મંદિર મળ્યા માય રે. કડવું 18મું. જોબનિયું વધ્યું રે ઓખા નાનકડી રે લોલ, મારે જોબનિયાની જાય બેની ઘડી ઘડી રે લોલ. તું તો સાંભળ સૈયર મારી બેનડી રે લોલ, મારો મૂર્ખ પિતા કાંઈ જોતો નથી રે લોલ. બોલી ઓખા વળતી વાણી સાંભળ બેનડી રે લોલ, મારો જાય કન્યા કાળવર જોતો નથી રે લોલ. મારા જોબનિયાનો લટકો દાડા 4 છે રે લોલ, ટાણે રે મળશે પણ નાણે નહીં મળે રે લોલ. કડવું 19મું. 5 વર્ષની પુત્રી તે તો ગૌરી રે કહેવાય, તેને કન્યાદાન દે તો કોટી યજ્ઞ ફળ થાય. પણ પુત્રી કેરા પિતાને કોઈ કહાવો રે વધાય, ગાંધર્વ વિવાહનું ફળ જેને વર્ષ થાય 2-9. એમ કરતા વળી વચમાં આવી પડે કાંઈ વાંક, મનુષ્ય ફળ જેને 11 આડો આંક. એમ કરતા વરસ જાય ને 12 પૂરા થાય, પુત્રીનું મુખ પિતા જુએ તો બ્રહ્મહત્યા કહેવાય રે. કડવું 20મું. ચિત્રલેખા એણી પેરે બોલી સાંભળ સૈયર વાત, તારે કાજે નહીં પરણાવે બાણ તારો તાત, તારે કાજે પરણાવે છે દાયરાયનો હાથ, તારે કાજે પરણાવે પ્રધાન મારો તાત. રોતા કેરી આજ્ઞા પિતા કેરી આજ્ઞા લઈ આવો ને ઓખાય, વચન સાંભળી ઓખા વળતી ત્યાંથી ચાલી જાય. તાત આપો આજ્ઞા તો શંભુ પૂજવા જાઓ, બાણાસુર પ્રત્યે પુત્રીએ એવું વચન ઉચ્ચાર્યું. ઘેલી પુત્રી એમના કહીએ બેસી રહો મંદિરિયા માય, ઘેરાવે માં દેવજી પૂજીને લાગો પાય. વચન સાંભળી ઓખા ચાલ્યા પોતે ઘણી વાર, ચિત્રલેખા સૈયર મારી ઉપાય કરવો સાર. કડવું 21મું. ઓખા તારે શ્રવણે જબુકે ઝાલ રે, ઓખા તારા કુમકુમ રાતા ગાલ રે. ઓખા તું તો ચાલે હંસની ચાલ રે, ચોળીને ચુંદડી રે. ઓખા તારે બાયે બાજુ બંધ રે, તારું મુખડું પૂનમ ચંદ રે. ઓખા તારે કસબી કોર સાળુડા રે, ઓખા તારા શોભિત શણગાર રે. ઓખા તારા તેજ તણો નહીં પાર રે, ઓખા તને વર્ષ 10-12 રે. ઓખા તારે પાલવે ને પૂરવા જતા રે. કડવું 22મું. હારે બેની તારે વિછુવા કર કંકણ મુદ્રિકા હારે, પુરુષ વિના પેરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર. સેતો ટીલડી રાખડી નૈને કાજળ કુમકુમાડ, પુરુષ વિના પેરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર. ચાલ ફેર બાઈએ તોડી નાખ્યા હાર રે, આ તું લે તારા શણગાર રે. હું તો નહીં પામો ભરથાર રે, નહીં ઓઢું ઘાટડી રે. બાણાસુર મારો બાપ રે, કોણ જન્મમાં પાપ રે. મુને નહીં પરણાવે બાપ નહીં જોઉં વાટડી રે. કડવું 23મું. વરવરવાને યોગ્ય થઈને પ્રગટ્યા સ્ત્રીના ચેનજી, ઓખા કહે છે ચિત્રલેખાને સાંભળ મારી બેનજી. સૈયર શું અણસારે દાડલા કેમ લીજે, મારી બેની રે દોષ કર્મને દીજે. અણસારે કે વિષ ઘોળી ઘોળી પીજે, આજ મારે ભૂંડું જો બન્યું મદપૂરણ મારી પાયજી. પિતા તો પ્રીછે નહીં મારો કુંવારો ભવ કેમ જાય રે સૈયર, સાસરે નિત્ય જાય ને આવે મુજ સમાણીજી. હું અપરાધણ હરખે પીડાણી આંખે ભરું નિત્ય પાણી, એરે દુઃખી હું દુબળી મને અન્ન ઉદક વન ભાવેજી. આ આવાસ રૂપી શૂળે સૂતા નિંદ્રા કેમ પેરે આવે રે, જળ વિનાની વેલડીને લૂણ વિના જેવું અન્નજી. ભરતાર વિના ભામિની એ તો દોલા કાઢે દન રે, ધન્ય હશે કામિનીને જેણે કંઠે કંથગ્રાહી રાખ્યો જી. હું અભાગણી પરણ્યા પીયું ને અધરસ સુધારસ નવ ચાખ્યો રે, મર્યાદા માટે માણસ કરે આંખનો અણસારો જી. તે સુખ તો મેં સ્વપ્ને દીઠું વ્યથ ગયો જન્મારો, સ્વામી કેરો સંગ નહીં શામને એથી બીજું શું નરતું જી. હવે નવ રહી આશા પરણ્યા કેરી મુજો બંજાયે જરતું રે,
બીજી વાત રૂચે નહીં મુજને ભરથાર ભોગમાં મંજી. અહીં પુરુષ આવે તો પરણું ન પૂછું જોશીને લગ્ન રે. વચન રસિક કેતા તરુણી ભારે આવે લટકતી ચાલે જી. પ્રેમ કટાક્ષે પિયું ને બોલાવે રુદિયા ભીતર સાલે રે. સુખ દુઃખ કર્મે કર્યું છે હું લેવાય મારે પાપેજી. બાંધો ગરી મારા કર્મે કરી શૂળીએ ચડાવી મારા બાપે રે. મલકતે મુખે મધુર વચને મર્યાદા નવ તાણીજી. શાક પાક પીયું ને નવ પીરસ્યા આઘો પાલવ તાણી રે. સકળ અકળ ગતિ છે ગોવિંદજીની શું નીપજશે બેનીજી. ગોપાળજીનું ગમતું થાશે મનડું મારું રહે નહીં સૈયરજી. કડવું 24મું. ઓખા કહે ચિત્રલેખા જો તું તો સાંભળ બાળ સ્નેહી જો. આપણે મોટા મા બાપના છોરું જો કેમ કરીએ કાળું રે ગોરું જો. બેની લાંછન લાગે કુળમાં જો પ્રતિષ્ઠા જાય એક પળમાં જો. અમે તો તમ પાસે રહીએ જો જઈ બાણાસુરને કહીએ જો. વાત બાણાસુર રાય જાણે જો આપણા બેનો અંત જ આણે જો. મને મેલી ગયો તારી પાસે જો રહ્યો વિશ્વાસે જો. તુજમાં દિશે જો અપલક્ષણ જો બેની છોકરવાદ ન કીજે જો. તારા બાપ થકી તો બીહે જો તને દેખું છું મદમાતી જો. નથી પેટ ભરી અન્ન ખાતી જો તારું વચન મને નથી ગમતું જો. જો બન્યું હશે સૌને ગમતું જો કામ વ્યાપે સર્વે અંગે જો. બેનો રહીએ પોતાના ઢંગે જો તું તો બેઠી નિહાળે પંથે જો. કારાગ્રહમાં ક્યાંથી હશે કંથ જો તે તો મને આંખમાં ઘાલી જો. માથે છાણા થાપીને ચાલી જો હું પ્રીછી દામનું કારણ જો. બેની રાખજે અહીંયામાં ધારણ જો. તું તો જુએ લોકના ઓઠા જો વામણું ક્યાંથી પામશે કોઠા જો. બેની ડગલાના ભરીએ લાંબા જો ઉતાવળે ન પાકે આંબા જો. આવ્યો ચૈતર માસ એમ કરતા જો પછી ઓખાજી વ્રત આચરતા જો. મારી ઓખા બાય સલુણા જો નિત્ય અન્ન જમે અલુણા જો. દીપક બાળે ને અવનીએ સુવે જો માત ઉમિયાને આરાધે જો. પૂરણ વ્રત એક માસે કોણ જાણે ને એકાંતે જો. કડવું 25મું. બાય તું એ કુંવારી સાંભળ સૈયર વાત ગોરમાની. પૂજા કરીએ જો પામીશું નાથ કોણ માસે કોણ દાડે. ગોરમાની પૂજા થાય મને કરી આપો પૂતળા હું પૂજું મારી માય. ફાગણ વદ બીજના દાડે કરવું રે સ્થાપન. ચૈતર સુધી ત્રીજના દાડે કરવું રે ઉત્થાપન. ભોય શૈયા પથારી સંદેશનના ફૂલ પૂજા આરતી ચોખા જોડે જે વસ્તુ અમૂલ્ય. કડવું 26મું. ગોરમાં માગું રે મારા બાપના રાજ માતા સદાયે સોહાગણી. ગોરમાં માગું રે મારા ભાઈના રાજ ભાભી તે હાલ ઉલાવતી રે. ગોરમાં માગું રે મારા સસરાના રાજ સાસુને પ્રજા ઘણી. ગોરમાં માગું રે દિયર જેઠના રાજ દેરાણી જેઠાણીના જોડલા. ગોરમાં માગું રે તારી પાસ અખંડ વાતન ઘાટડી. ગોરમાં માગું રે હું તો વારંવાર ચાંદલો ચૂડીને રાખડી. ગોરમાં માગું રે સરખી જોડ માથે મનગમતો ભરથાર. કડવું 27મું. દાડે ચિત્રલેખાને ઊંઘાવી સાર વાસી પુષ્પે કરતી પૂજા. ઓખા તે નિરાધાર એટલે ચિત્રલેખા જાગી જુએ તો વાત બની વિપરીત. વાસી પુષ્પ ચઢાવ્યા દીઠા થઈ રહી ભયભીત. વાસી પુષ્પે પૂજા કીધી નહીં પામે ભરથાર. ભરથાર જો હું નહીં પામું સાંભળ મોરી માય. આલે તારા પૂતળા મારી પૂજે છે બલાય. ઉપર પાણી રેડીએ તો આ ફૂડા ધોવાય. ઊંચેથી પછાડીએ ભાંગી ભૂકો થાય. તું લે તારા પૂતળા મારી પૂજે બલાય. 15 દાડા પૂજા કીધી બોલાવ્યા નહીં બોલે. તું તો બેની કેતી હતી જે નહીં ગોરમાં તોલે. પકવાન પેંડો મેલીએ તો કકડો કોર ન ખાય. તું આ લે તારા પૂતળા મારી પૂજે છે બલાય. શિવના લીજે વારણા જેણે નેત્રે બાળ્યો કામ. ત્રિપુરા દૈતને વિદાર્યો હું તો કેમ મેલું શિવના મરે.
શિવ અખંડાનંદ જેણે ગંગાધારી શીશ, ભગીરથ તપથી ઉઠિયા હું કેમ મેલું તે ઈશ. શિવ ભોળો સુવે શમશાનમાં ચોળે અંગે રાખ, માગે ભિક્ષા વ્રત આપે તેને લાખ આપે. કડવું 28મું. હિમાચળનો ભાણેજ ભાઈ ગણપતિ મારો વીર, મહાદેવની પૂજા કરીએ મન રાખીને ધીર. ખેચરી ગતમાં ઓખા ચાલ્યા તેનો કવ વિસ્તાર, સ્નાન કરીને કામિનીએ તો સજ્યા 16 શણગાર. ને પૂર્વાજે વીછવા ગાજે ઝાંઝરનો જણકાર, માથે દામણી ઝૂમણું ને વળી 51 હાર. જડાવ ચૂલો ઝૂલતી માથે દામણી દામણીએ ચકલીઓ 4, પગે પાયલ ને પૂર્વાજે ઘૂઘરીનો ઘમકાર. વાળે વાળે મોતી પોરવા મોતી શેરો 16, દર્પણ લીધું હાથમાં ને મુખે ભર્યા તંબોળ. પકવાન થાળ મોતીએ ભર્યા માહે શ્રીફળ ફોફળ પાન, આંખ ધતુરો ગાશીઓ શંખાવળી નિર્વાણ. આકાશ માર્ગે પક્ષીણી તે વેગે જાય, ઇન્દ્ર કેરું વિમાન ચાલે એવી છે શોભાય. મહાદેવને પાર્વતી બેઠા પાસ રમતા સાર, મહાદેવ કહે છે પાર્વતીને ઓ આવી કોઈ નાર. સ્વામી કાંઈ ઘેલા થયા એ બાણતણી કુમાર, હવે તું એમ જાણે છે તેનો કરશે અંગીકાર. પાર્વતીએ મન વિચાર્યું હવે તો વંડી વાત, મહાદેવજીને કામી જાણી લોચન કીધો હાથ. ત્રીજું લોચન ઉઘાડ્યું શંકરને લલાટ, પાસે આવી ઓખા દીઠી લજ્જા પામ્યા તાત. તેણે સમે ઓખા આવી ઉમિયાને લાગી પાય, આવડી ઉતાવળી થઈ આવી નહીં પામે ભરથાર. કડવું 29મું. ઓખા કહે અમે પેઠા પાણીમાં તરવા તુંબા ગ્રહ્યા, હું આવી સમુદ્ર વચમાં ફૂટી તુંબા ગયા. ઓખા કહે તરસ લાગી મારા તનમાં ત્રાસ, સરોવર તીર હું ગઈ પીવા જબોળી પાય. મારા ભર્યા સરોવર ગયા સુકાય, આણી જ તીરેથી અમે અળગા થયા પેલી તીરે નવ ગયા. ગયા કરમ તણે સંજોગ અમે મધ્ય જળ વચ્ચે રહ્યા, હું તો આવી ઈશ્વર પૂજવા સામો દીધો શાપ. પૈણા પેલે રંડા પણ થયું મારા કિયા જન્મના પાપ. ઉમિયા તું તો મારી માવડી છોરું ને ન દીજે છે, માવતર તમે કેમ છૂટશો હું તો પુત્રી તમારી તે. કડવું 30મું. પ્રેમે પ્રદક્ષિણા કરીને કરજોડી ઊભી બાળ, પાર્વતી કહે માગ્યું વર હું આપું તે તત્કાળ. ઓખા વળતું વચન બોલી હરખાશું તેણી વાર, વાત મુજને આપીએ મારા મનગમતો ભરથાર. 3 વાર માગ્યું ફરી ફરીને વર આપો આદિશ, લાજ મૂકીને બોલી ઓખા તવ ચઢી પાર્વતીને રીસ. નિર્લજ થઈ તે કાજ કીધું માટે દઉં છું તુજને શ્રાપ, જા પરણજે 3 વાર તું એમ બોલ્યા પાર્વતી માત. વળી ત્રીજે કહ્યું ને તેરસે તારે 3 હજો ભરથાર. શાપ એવો સાંભળીને કંપી રાજકુમારી, પુરુષને નારી ઘણેરી તું સાંભળ મોરી માય. નારીને તો પુરુષ બીજો સૌણે ન સૂણ્યો જાય, સુંદર માધવ માસ આવશે દ્વાદશીનો દન, ત્યારે સ્વપ્નમાં આવી પરણશે પ્રાણતણો જીવન. તું જાગ્યા કેડે ઓળખશે તને કહું છું સત્ય વિવેક, 3 વાર તો પરણશે પણ વર તો એકનો એક. વર પામી ઓખા બાઈ ચાલ્યા મંદિર માળિયા સાર, અરે બાઈ હું પરણી આવી સુંદર ભરથાર. એમ કરતા ઓખા બાઈના દિન ઉપર જાય દિન, સુંદર માધવ માસ આવ્યો દ્વાદશીનો દિન. સુંદર સજા પાથરીને શણગાર્યું ભુવન, આ સ્વપ્નાંતરમાં આવશે મુજ પ્રાણતણો જીવન. સંધ્યા થઈ રવિ આથમ્યો આથમ્યા કશ્યપ તન, હજુ એ ન આવ્યો પ્રાણતણો જીવન. પોર રાતને વહી ગઈને હજુ ન આવ્યો કોઈ કાંઈ, ઉમિયાજીએ વચન કહ્યું તે રખે મિથ્યા હોય. વાઈને બારી ડોલે ખખડાટ બહુ થાય, ઓ આવ્યો કહીને તુરત બેઠી થાય. તમો આવ્યા તે હું જાણું છું મારી સગી નણંદના વીર,
બોલ્યા વિના નહીં ઉઘાડું, હૈડે છે મને ધીર. વીણા લીધી હાથમાં ને ગીત મધુરું ગાય, ચેન કાંઈ પડે નહીં ને ભણકારા બહુ થાય. તેવામાં એક બારણું ખડખડવા લાગ્યું જ્યારે, ઓખાબાઈએ દોટ કરી દ્વાર ઉઘાડ્યું ત્યારે. બાણાસુરે મેલ રચ્યો છે તેનો સ્તંભ જ એક, તે તણો પડછાયો તે ઓખા નજરે દેખે. ઓ પહેલાં આવ્યા છો તમ ઉપર જાવું વારી, બોલ્યા વિના તો નહીં બોલાવું હું છું ગુણવંતી નારી. બાણાસુર જો જાણશે તો લેશે બેવના પ્રાણ, શાને કાજે અહીં ઊભા છો સાસુના સંતાન. ઓખાબાઈ તો માળિયામાં કરે છે શોર બકોર, ઈશ્વરને પાર્વતીએ ગગને સાંભળ્યો શોર. ઈશ્વર કહે છે ઉમિયાજીને કોઈ રૂવે છે નાર, ઉમિયાજી કહે છે મહાદેવજીને ઓખા રૂવે છે નિરાધાર. વચન આપણું મિથ્યા કરવા બેઠો બાણકુમાર, તામસી વિદ્યા મોકલી તે નિંદ્રાનો ભંડાર. મધ્યરાત તો વહી ગઈને મીચાણા લોચન, સ્વપ્નાંતરમાં આવી પરણ્યો પ્રદ્યુમનનો તન. કડવું 31. સ્વપ્નાંતરમાં દીઠી સોરઠિયાની જાન રે, સ્વપ્નાંતરમાં વડસસરો ભગવાન રે. સ્વપ્નાંતરમાં ખડકે મીંઢળ ચૂડી રે, સ્વપ્નાંતરમાં ઓખા દિશે છે અતિ રૂડી રે. સ્વપ્નાંતરમાં ઓખા દિશે મંગળ ચારે ચાર, સ્વપ્નાંતરમાં ઓખા દિશે છે અતિ રૂડી રૂપાળી રે. સ્વપ્નાંતરમાં કરે છે પિયુજી શું વાત રે, સ્વપ્નાંતરમાં હસી હસી તાળી લે છે હાથ રે. ચિત્રલેખા ભરી નિંદ્રામાંથી જાગી રે, ઓખાબાઈની કોણ કરમ ગતિ લાગી રે. ઓખાબાઈને નાટક ચેટક લાગ્યું રે, તે તો કેમ કરી થાય અળગું રે. જાગજો રે ઓખા જોઈએ તે માગરે, ઓખા ભરી રે નિંદરમાં જાગી રે. અંગો અંગ અંગીઠી લાગી, ફટ પાપણી સિદ્ધને જગાડી, મને ભર્યા અમૃતમાંથી કહાડી. ફટ પાપણીએ શું કીધું, અમૃત લઈને વિષ દીધું. બીડી પાનની અડધી કરડી ખાધી, મન વિના મુખ મરડી. જુઓ મારા કરમની કરણી, વર્ષે મેલી ગયો મુને પરણી. પિયુને જે મતી આપી, મારા નાથ ગયા રે રીસાવી. મારા અહીંયા કેરો હાર, આણી રે આપો આણી વાર. કડવું 32. સૈયર શત્રુ છે થઈને લાગી, મને સ્વપ્નમાંથી જગાડી રે હો. ઉમિયાનો વર આજ સફળ થયો ને જપતા દાડી દાડી રે હો. અધવચ કૂવામાં મુજને ઉતારી રે, વચ્ચેથી વ્રત મેલ્યું વાઢી રે હો. સૈયર રે બાગ બગીચામાં ફૂલ ફૂલ્યા રે હો, છેતરી જાય છે દાડી દાડી રે હો. સૈયર રે ભૂંડી સૈયર શત્રુ છે થઈને લાગી, મને સ્વપ્નામાંથી જગાડી રે હો. કડવું 33. ચંદા તું તો જીવો કરોડ, વરસ સ્વપ્ને થયો સંજોગ. શાપ દઉં છું સૂરજ દેવતા, મુજ જોગે પડ્યો વિજોગ. સ્વપ્નમાં મારા પિયુજી શું કરતા અમે લીલા લેર, અમૃત રસ હું પીતી હતી તેમાં તે મેલ્યું ઝેર. કંથ વિજોગણ કામિની ગઈ પંડિતની પાસ, હું તમને પૂછું પંડિતો એક દિન કિતના માસ. ફરી ફરી પંડિતીએ કહે સાંભળ ઓખા કર જોડ, એક પળ પીયું વિના લાગે વરસ કરોડ. ઓખા પૂછે ઓ પંખીડા તારી બે પાંખો માગીશ, હું મારા સાજનને મળી તારી પાંખો પાછી આપીશ. પાંખ પ્યારી પંથ વેગળો તારો પિયો કોણ જ દેશે, કોણ રંગે તારો પિયું હશે પહેરે કોણ જ વેશ. લેખ છઠ્ઠી તણા તે મટી કેમ જાય, કર્મે લખ્યું તે ભોગવે તેની પક્ષ કરે જદુરાય. મધ્ય નિશા સામે રે માળિયામાં રોતી રાજકુમારી, ક્યાં ગયો રે બાઈ મારા સ્વપ્નનો ભરથાર. મીંઢળ મારું ક્યાં ગયું રે બાઈ મારો ચૂડલો હતો જે હાથ, ચિંતામાં ઢળી ગયું રે બાઈ મારે અમૃત આવ્યું જે હાથ રે. પિયું પરદેશિયા રે ભૂંડા મને લીધી છે નવસાથ,
આજ વેરણ થઈ રે બાઈ મારા સ્વપ્ના કેરી રાત. લાવ સખી વિખ પીવું રે મારું કાઢું પ્રાણ પાપી પ્રાણ. હવે હું કેમ કરું રે બાઈ મન વાગ્યા વિરહના બાણ. પાપી મારો જીવડો રે ઓખા બાઈએ પડતું મેલ્યું ધરણ. રોતા રોતા જ્યાં ગયા રે ઓખા બાઈએ રોપ્યું વાડી વન. નાથ મેલી ગયા રે બાઈ મારા કોણ જન્મના પાપ. આજ વેરણ થઈ રે બાઈ મારા સ્વપ્ના કેરી રાત. જોબન મેં તો જાળવ્યું રે જાણ્યું મારા પ્રાણ તજીશ.